સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો આ ફરાર સ્વામી રામદાસ મહાત્યાગીને શોધવા કામે લાગી છે. થાનગઢમાં કૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમના લાભાર્થે ટિકિટ વેચાણ કરી 3 કરોડની છેતરપિંડીના કેસમાં થાનગઢ પોલીસે 7 ઇસમો સામે કાર્યવાહી કરી 5 ઇસમોની અટકાયત કરી હતી. જેમાં વિજય સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત રામદાસ મહાત્યાગી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે થાનગઢ પોલીસ દ્વારા આજે આરોપીઓના રિમાન્ડ માંગી અને 2 દિવસ કસ્ટડીમાં રાખી અને પૂછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારે થાનગઢ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલ સ્વામી રામદાસ મહાત્યાગીએ છાતીમાં દુખાવો થતો હોવાનું બહાનું કાઢ્યું હતું. આથી પોલીસ દ્વારા તેને લોકઅપમાંથી કાઢી બહાર બેસાડવામાં આવ્યો હતો, જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો. આમ થાનગઢ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલો આરોપી સ્વામી રામદાસ મહાત્યાગી ભાગી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો તેની શોધખોળ માટે કામે લાગી છે. જોકે સ્વામી ઇન્દોર ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્દોર જતી તમામ ટ્રેનો અને મુખ્ય માર્ગો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે.